આકાશવાણી ભુજ સ્થાનિક સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. રાજ્યમાં JN1 વેરિયન્ટનો એક પણ કેસ નોંધાયો નથી, ત્યારે કોરોનાના નવા વેરિયન્ટથી લોકોને ગભરાવાની જરૂર નથી તેવું રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે. આ ઉપરાંત રાજ્યમાં કોરોનાની સ્થિતિ વિશે જણાવતા તેમણે કહ્યું કે ઓક્ટોબર માસની સરખામણીએ ડિસેમ્બરમાં રાજ્યમાં નોંધાયેલા કોરોના કેસની સંખ્યા ઓછી છે. હાલ રાજ્યમાં 13 જેટલા સક્રિય કેસો છે, જેમાંથી એક પણ દર્દી હોસ્પિટલમાં સારવાર હેઠળ નથી. કચ્છી શાલ દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે કચ્છી હાથવણાટની શાલની ગણના હાલ હાથશાળમાં થાય છે, પરંતુ તેમાં આંગળીના ટેરવાથી ડિઝાઇન બનાવાતી હોય તથા વિશેષ ભરતકામ કરાતું હોય તેની ગણના હેન્ડીક્રાફ્ટ તરીકે થાય તે અંગે રજૂઆત કરાઈ છે. જિલ્લાના કારીગરોના પ્રતિનિધિ મંડળે સાંસદ વિનોદ ચાવડા સાથે દિલ્હી ખાતે ટેક્સટાઇલ મંત્રી દર્શનાબેન જરદોશની મુલાકાત લઈ આ અંગે રજૂઆત કરી હતી. કેન્દ્રીય મંત્રીએ આ રજૂઆતની નોંધ લઈ ટૂંક સમયમાં તેનું નિરાકરણ કરવાની ખાતરી આપી હતી. ઉત્તરીય પવનોની અસર હેઠળ જિલ્લામાં ઠંડીની તીવ્રતામાં વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ આજે વહેલી સવારથી જ સૂર્યનારાયણના દર્શન દુર્લભ બન્યા છે અને દિવસ દરમિયાન ધાબળિયો માહોલ રહ્યો હતો. ત્યારે હવામાન વિભાગે જિલ્લામાં 2 દિવસ છૂટાછવાયા સ્થળે કમોસમી વરસાદની આગાહી પણ કરી છે. દરમિયાન નલિયા 12.2 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ ઉષ્ણતામાન સાથે રાજ્યનું ઠંડુ મથક બન્યું હતું, જ્યારે જિલ્લા મથક ભુજ ખાતે લઘુત્તમ ઉષ્ણતામાન 16.3 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં અચાનક આવેલા પલટા અંગે જિલ્લાના હવામાન વિભાગના વડા પ્રીતિ શર્માએ આ પ્રમાણે જણાવ્યું હતું. मुझे बदलाव आया है मेनली जो आपके नॉर्थ ईस्टर्ली और ईस्टर्ली विंड्स हैं नॉर्थ इंडिया से, उत्तरी इंडिया से, तो उसके चलते थोड़ा सा बादल क्लाउडिंग कंडीशन और ठंडक थोड़ा सा इंक्रीज हुआ है अभी. तो जो आपका पश्चिमी विक्षोभ जो कि वेस्टर्न डिस्टर्बेंस भी कहा जाता है, उसके चलते थोड़ा क्लाउडिंग हुई अभी. तो एक आध दिन अभी थोड़ी बारिश की संभावना रह सकती है कच्छ एरिया में. उसके बाद आपका नॉर्मल हो जाएगा और ठंड में उतना चेंजेस नहीं है. अभी जो टेम्परेचर चल रहा है 15-16 डिग्री उसी के आसपास बना रहेगा अगले 4-5 दिन. बारिश की जो संभावना है वो आपकी आज कल में ही है. उसके बाद फिर नॉर्मल हो जाएगा, फिर नॉर्मली ड्राई ही रहेगा मैक्सिमम कच्छ एरिया में. बस आजकल में थोड़ा आइसोलेटेड एरिया में कहीं कहीं जगह थोड़ी हल्की फुल्की बौछार हो सकती है. અખિલ ભારતીય આહિરાણી મહારાજ સંગઠન ગુજરાત દ્વારા દેવભૂમિ દ્વારકા ખાતે આગામી 23મી અને 24મી ડિસેમ્બરે દ્વિદિવસીય મહારાસ ઉત્સવ યોજાશે. આ ઉત્સવમાં 37,000 જેટલી આહિરાણીઓ ગરબા સ્વરૂપ રાસમાં ભાગ લેશે અને વિશાળ સંખ્યામાં મહારાસમાં ભાગ લઈ વિશ્વ વિક્રમ બનાવાશે. ત્યારે જિલ્લામાંથી પણ 3,000થી વધુ બહેનો કચ્છી પરંપરાગત આહિર પહેરવેશ સાથે આ રાસોત્સવમાં ભાગ લેશે. કચ્છ આહિરાણી મહારાજ સંગઠનની યાદીમાં જણાવ્યા અનુસાર મહારાષ્ટ્રના પ્રથમ દિવસે વુમન બિઝનેસ એક્સપોનું આયોજન કરાયું છે, જેમાં આહિર સમાજની પ્રાચીન ભરત ગૂંથણ કલા સહિતના પ્રદર્શનનું આયોજન કરાશે. દર વર્ષે ઠંડીથી બચવા તથા ખોરાકની શોધમાં કચ્છમાં મોટી સંખ્યામાં યાયાવર પક્ષીઓ આવે છે, ત્યારે કેટલી સંખ્યામાં અને કયા કયા પક્ષીઓ અહીં આવે છે તે અંગે કચ્છ વન વિભાગ દ્વારા તેમની ગણતરી શરૂ કરવામાં આવી છે. આ ગણતરી કુલ 4 તબક્કામાં કરવામાં આવશે, જેમાં વન વિભાગની 65 ટીમો જોડાશે. વન વિસ્તરણ વિભાગના નાયબ વન સંરક્ષક હરીશ મકવાણાએ જણાવ્યું હતું કે પક્ષીઓની ગણતરી જળપ્લાવિત વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો અને માનવ વસ્તી ઓછી હોય તેવા સ્થળોએ કરવામાં આવશે. પ્રથમ ગણતરી દરમિયાન 2000થી વધુ પક્ષીઓ નોંધાયા હોવાનો અંદાજ છે. વિશ્વભરમાં દર વર્ષે 20મી ડિસેમ્બરે આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવાય છે. ભારતીય સંસ્કૃતિમાં વસુધૈવ કુટુંબકમની ભાવના પ્રાચીન કાળથી જ છે. સંયુક્ત રાષ્ટ્રસંઘમાં વર્ષ 2005માં પ્રતિવર્ષ આંતરરાષ્ટ્રીય માનવ એકતા દિવસ ઉજવવાનો પ્રસ્તાવ પસાર કરાયો હતો. વિવિધતામાં એકતાના દર્શન, વિવિધ દેશો વચ્ચે થયેલી સમજૂતીઓ તથા સામૂહિક કરારોની સમીક્ષા, વિશ્વના દેશોમાં પબ્લિક ટુ પબ્લિક કોન્ટેક્ટ વધે અને વૈશ્વિક એકતાની ભાવના ઊભી થાય તે ઉપરાંત અવિરત વિકાસ, ગરીબી નાબૂદી અને બીમારીઓ સામેની લડતમાં વૈશ્વિક એકતા ઊભી થાય તેવા ઉદ્દેશ્યથી આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. અને આ સાથે સ્થાનિક સમાચાર પૂરા થયા. નમસ્કાર.